એકાદશી જ્યેષ્ઠ મહિનાની શુક્લ એકાદશી ઓલારક જાણીતી છે. હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાના શયન માટે ક્ષીરસાગરમાં જતા મનાય છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને શુભ ફળો પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. દેવશાયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે, જે ધર્મ અને સદાચાર માટે ઉત્સાહનો સમય ગણાય છે. એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. નિર્જળા ઉપવાસ એટલે કે પાણી વગરનો ઉપવાસ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આવો ઉપવાસ શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદરૂપ બને છે અને પાચનતંત્રને આરામ આપે છે. ઉપવાસ દરમિયાન શરીર પોતાની ઊર્જા સંચયિત ચરબીમાંથી મેળવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નિર્જળા ઉપવાસ મન અને શરીરને સંયમ શીખવે છે તથા માનસિક દૃઢતા વધારવામાં પણ સહાય કરે છે. આ રીતે નિર્જળા ઉપવાસ આરોગ્ય માટે પણ લાભદાયી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિર્જળા ઉપવાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે નિર્જળા ઉપવાસ દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અખૂટ ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત થાય છે. ઉપવાસ દરમિયાન માત્ર શારીરિક સંયમ જ નહીં, પણ મન, વાણી અને કર્મ પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે. આવા ઉપવાસથી આત્માનું શુદ્ધિકરણ થાય છે, ઇન્દ્રિયોમાં સંયમ આવે છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ સાધન બને છે. આથી નિર્જળા ઉપવાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આધ્યાત્મિક અનુકૂળતા અને જીવનમાં પ્રમાણિકતા જાળવવાનો પ્રેરક માર્ગ માનવામાં આવે છે.